મૃત્યુનો ફાયદો પહેલો તો એ છે કે પાપીને પાપ કરતો અટકાવે છે. નહીં તો રાવણ, નહીં તો સિકંદર, નહીં તો આ હિટલર, મુસોલિની જીવતા હોત તેના પાપની હદ ના રહે. એ પાપમાં કરતા જ રહે, ફરી કોઈ નિસ્તાર ના થાય. પણ મૃત્યુ એને રોકી દીધો. બસ હવે બસ થઈ ગયો, હવે અતિ વધારે પાપ નહીં કરવાનું. જો મૃત્યુ ના આવ્યું હોત રાવણનું, હિરણ્યકશ્યપનું, હિટલરનું, મુસોલિનીનું, તો અત્યારે પાપના ઢગલા થઈ ગયા હોત. એટલે મૃત્યુનો પહેલો ફાયદો એ છે કે મૃત્યુ પાપીને પાપ કરતો અટકાવે છે. નહીં તો શું દશા થાય? આપણા પાપ વધતા જ, જેટલું લાંબુ જીવે એટલા પાપ વધવાના. કારણ પાપ તો કર્યા જ કરીએ છીએ આપણે. તો જેટલું ઓછું જીવે એટલું સારું, જેટલું વહેલું પુણ્યશાળી જીવન જીવાય તો સારું. બાકી જેટલા તમે વધારે જીવો એટલા વધારે પાપ કરવાના, એટલું વધારે ખાવાના, એટલું વધારે પહેરવાના, એટલી વધારે શિયાળમાં ગીરદી કરવાના, એટલા લોકોનો ઉપદ્રવ કરવાના, એટલા લોકો પાસે વધારે દુઃખી કરવાના, એટલી વધારે તમે સેવાઓ લેવાના. તમે તમારા જીવનમાં કેટલા પાપ કરો જો ખબર પડે કે આના કરતા પાપમાં ઉમેરો કરવો એના કરતા દુકાન બંધ કરવી સારી. વધારે દુકાન ચલાવીને વધારે દેવાળું ફૂંકવું એના કરતા ઇટ ઇઝ બેટર ટુ સ્ટોપ ધી શોપ. એટલે પણ કોણ એને છોડાવે, કોણ બંધ કરાવે? તો મૃત્યુ એક છે. મૃત્યુ એક એવું સાધન છે કે જે તમને પાપીને પાપ કરતો અટકાવે. બાકી બીજા કોઈ અટકાવી શકે નહીં. સિકંદરને કોણ અટકાવે? હિટલરને કોણ અટકાવે? મુસોલિનીને કોણ અટકાવે? ચંગીઝખાનને કોણ અટકાવે? કોઈ અટકાવી શકે નહીં દુનિયામાં. કોઈ એનું નામ ના દઈ શકે. તો મૃત્યુ કે મારો કામ, હું એને બંધ કરી દઈ. પાપીને પાપ કરતો અટકાવે છે. એક આ મૃત્યુનો પહેલો ફાયદો. બીજો ફાયદો એ કે પુણ્યશાળીને પુણ્ય કરવાની તક આપે છે. પુણ્યશાળી જીવ છે અને ઘણા પુણ્યશાળી કામ કરવા છે, પણ આ શરીર હવે કયું કરતું નથી. આ સંજોગો કયું કરતા નથી. આ સંજોગો, આ માતા પિતા, આ સ્ત્રી પુત્રાદિક, આ જે શહેર જેમાં હું રહું છું એ મને ટૂંકું પડે છે. હવે મારે વધારે પુણ્યશાળી કર્મ કરવા છે, તો આ શરીર મારાથી કેવી રીતે છોડાય? આ સંજોગો કેવી રીતે છોડાય? મારી ઘણી ઈચ્છા છે કે અનેક પુણ્યશાળી કર્મ કરવા છે. તો એ પુણ્યશાળી કર્મ કરનારને, પુણ્યશાળી જીવાત્માને વધારે પુણ્યશાળી કર્મ કરવાની તક મૃત્યુ આપી શકે. મૃત્યુને છોડાય દે, છૂટી જાય છે. ચાલ તને બીજી વધારે, આઈ વિલ ટેક યુ ટુ અનધર સમ બિગર ફિલ્ડ વેર યુ કેન વર્ક બેટર. જ્યાં આગળ તને એક મોટું ક્ષેત્ર આપીશ કે જ્યાં આગળ તું જા અને ત્યાં આગળ તારી જે પુણ્યશાળી કર્મ કરવાની તારી જે ઈચ્છા છે. ભાઈ ભાગવત ગાવું છે પણ ગળું ના પાડે છે, ભાઈ શરીર ના પાડે છે, ભાઈ શરીર દુખે છે. હવે આ શરીર ટૂંકું પડે છે, હવે આ સંજોગો પણ ટૂંકા પડે છે, આ સ્ત્રી પુત્રાદિક પણ ટૂંકા પડે છે, જ્યાંમાં રહું છું તે જગ્યા પણ ટૂંકી પડે છે. આત્મા વિશાળ થતો જાય છે. તો આત્મા વિશાળ થતો જાય અને સંજોગો ટૂંકા થતા જાય. એ પુણ્યશાળીને પુણ્ય કરવાની મોટી મોટી અભિલાષાઓ રહી ગઈ. હવે અભિલાષા પૂર્ણ થતી નથી આ સંજોગોમાં. હવે એને પુણ્યશાળી જીવાત્માને પુણ્યશાળી કર્મ કરવાની જે મોટી મોટી અભિલાષાઓ છે એ એને આમાંથી છોડાવે તો થાય. તો મૃત્યુ એક ઉપકારક વસ્તુ છે, એ એને છોડાઈ દે. ચાલ ભાઈ છૂટી જા, તું જા. પ્રાપ્ય પુણ્ય કૃતાન લોકાન ઉષિત્વા શાશ્વતી સમાહ સુચિનામ શ્રીમતામ કે યોગ ભ્રષ્ટોપી જાય છે અથવા યોગિનામ એવ કુલે ભવતી ધીમતામ એતદ્ધિ દુર્લભતરમ લોકે જન્મ યદિદૃશામ તત્ર તમ બુદ્ધિ સંયોગાત લભતે પર્વદેકમ યત તે તતો ભોયા સંસિદ્ધવ કુરુનંદન. કારણ કે જેને ઉપકારક કામ કરવા છે, હવે એનો આત્મા વિશાળ થાય છે, પણ હવે એને સંજોગો નથી. તો એ સંજોગોની અંદર મૃત્યુ એને છોડાય શરીરમાંથી અને એવી સારી જગ્યાએ એવા મા બાપ એને આપે, સંસ્કારી મા બાપ કે જ્યાં આગળ જન્મે. અને ત્યાં આગળ અહીંથી 5મી ચોપડીમાં પાસ થયો, હવે આગળ ધોરણ નથી 5મીનું, તો અહીંથી એની બદલી થઈ મહેસાણા, તો મહેસાણામાં 6ઠ્ઠી ચોપડીમાં બેસી જાય. કારણ 5મી ચોપડીનું સર્ટિફિકેટ લઈને ગયો છે કે 5 ચોપડી પાસ થયો છું, તો આગળ 6ઠ્ઠી ચોપડીમાં બેસી જાય. એમ ના કે અમારી નિહાળમાં 1લી ચોપડીથી શરૂ કરો, એમ તો કે નહીં. બીજા ગામમાં જાઓ, અહીંથી મુંબઈ જાઓ તો તમે આગળ તમે સ્ટડી કરી શકો. પણ અહીં નહીં પડ્યા રહો, ગામડામાં પડ્યા રહો તો ત્યાં આગળ સ્કોપ નથી. તો એને વધારે સ્કોપ જોઈએ છે. એને ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ થવું છે, એને MBBS થવું છે, અને ગામડું બહાર ઘરનું ગામ છે જેમાં એ ભરી ગયો છે, તો એને ઓપોર્ચ્યુનિટીઝ ખુલ્લી કરી. ઇટ ઓપન્સ ન્યૂ એવન્યુઝ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ. અને એટલી નવી ઓપોર્ચ્યુનિટીઝ ઓપન કરે. અત્યારે મારે અમેરિકા જવું ના જઈ શકું, પણ અહીંથી મને મૃત્યુ છોડાવે તો વિધાઉટ વિસા, વિસા એ નહીં, પાસપોર્ટ એ નહીં, સીધો અમેરિકા જતો રહો. ગ્રીન કાર્ડ જતો હાથ મળી જાય, જતા હાથ મળી જાય. અહીંથી ગ્રીન કાર્ડ તો મળી જાય. વિસાની માથાચીક નહીં, પાસપોર્ટની માથાચીક નહીં, સીધું ગ્રીન કાર્ડ. પણ એ કોણ કરી શકે? મૃત્યુ કરી શકે. કારણ કે એનો ભાવ છે, એની વિચાર છે, એને ઘણી ઓપોર્ચ્યુનિટીઝ મળે તો એને કરવું છે. પણ બિચારો શું કરે? આત્મા વિશાળ થતો જાય પણ સંજોગ એના ટૂંકા પડતા જાય. તો મૃત્યુ એટલું ઉપકારક છે કે ઇટ ઓપન્સ ન્યૂ એવન્યુઝ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ.
where he can work. And ability without opportunity has no value. તમારી ગમે તેટલી શક્તિ હોય, ગમે તેટલી તમારી એબિલિટી હોય, પણ વિધાઉટ ઓપોર્ચ્યુનિટી. મને જવાહરલાલ નહેરુની જગ્યાના દીકરા તરીકે હું જન્મ્યો હોત ને તો હું અત્યારે પ્રાઇમ મિનિસ્ટર થઈ ગયો હોત, પણ મને ઓપોર્ચ્યુનિટી જ ના મળી. એમને ઓપોર્ચ્યુનિટી મળી ઇન્દિરા ગાંધી, તો એ મોટા થઈ ગયા. લો, ઓપોર્ચ્યુનિટી જ મળી, એબિલિટી તો હોય પણ ઓપોર્ચ્યુનિટી ના હોય તો. એટલે મૃત્યુનો મોટા મોટો ફાયદો એ છે કે ઇટ ઓપન્સ ન્યુ એવન્યુઝ ઓફ ઓપોર્ચ્યુનિટીઝ વેર એ મેન કેન પ્રોસીડ ફર્ધર. પ્રાપ્ય પુણ્યકૃતા લોકાન ઉષિત્વા શાશ્વતી સમા શુચિનામ શ્રીમતામ કેહે ભ્રષ્ટો વિજાય છે. મેં આજે સંગીતની ઉપાસના કરું છું, પણ સંગીતનો હજુ પૂરો હું નિષ્ણાત અગર તો જગ જાહેર ના થયું તે પહેલા શરીર છૂટી ગયું. મારી ઈચ્છા રહી ગઈ, મારી ભાવના રહી ગઈ. તો એવા માતા પિતાને ત્યાં જન્મ થાય કે જે માતા પિતા પોતે સંગીતના વિશારદ હોય, સંગીતના શોખીન હોય, બધા સાધનો મને ત્યાં મળી જાય. અહીં આગળ એક વારે હાર્મોનિયમ લાવવાના પૈસા ના હોય આ મા બાપ પાસે. ત્યાં આગળ એવા મા બાપની પેટે જન્મ લઉં કે જ્યાં આગળ જોઈએ તો બધા સાધનો કબાટના કબાટ ભર્યા હોય સંગીતના. અગર તમારે ડ્રોઈંગની સાધના કરવી હોય પણ ડ્રોઈંગમાં પીછી લાવવાનું મારું ગજું ના હોય અહીંયા આગળ, અને મારી ભાવના છે મારે આગળ વધવું છે, તો એવા માતા પિતાને જ્યાં જન્મ થાય જ્યાં માતા પિતા પોતે જ એટલા શોખીન હોય, ડ્રોઈંગના બધા ડ્રોઈંગ કર્યા હોય, ત્યાં આગળ તમારે ઉષિત્વા શાશ્વતી સમા શુચિનામ શ્રીમતામ યોગ ભ્રષ્ટો વિજાય છે અથવા યોગીના એવ કુલે ભવતી ધીમતામ. મારે ઉપનિષદોનું, મારે વેદોનું હવે અધ્યયન કરવું છે, પણ હવે અત્યારે શું કરીએ? અત્યારે મેળ પડ્યો નથી. ભાવના રહી ગઈ છે, એની અંદર ઝંખના રહી ગઈ છે. તો એ જીવાત્માને મરતી વખતે યમ યમ વાપી સ્મરણ ભાવમ ત્યજત્યંતે કલેવરમ તમ તમેવેતિ કંતેય સદા તદભાવ ભાવિતા, સદા તદભાવ પ્રભાવિતા. એ ભાવથી પ્રભાવિત થઈ અને એ મૃત્યુ એને છોડાઈ અને એ જગ્યાએ મૂકી આપે. વેર હી ઓપન્સ ન્યુ એવન્યુઝ ઓપોર્ચ્યુનિટી, યુ કેન યુટિલાઇઝ ઓપોર્ચ્યુનિટી, યુ કેન શો યોર એબિલિટી. જાઓ, એ છોડ તમને આપી દે. એટલે મૃત્યુનો મોટા મોટો ફાયદો એ છે કે એ તમને નવી એવન્યુઝ ઓપોર્ચ્યુનિટી